અમારા ગામમાં હેમગર મહારાજની કથા હાલે અને મહારાજે કથામાં એવી સુંદર વાતો કરી. ધર વિનાના ગાડા જોડ્યા ને કર્મખા કરણી ધરી, એ પાપ પુણ્યના બે ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભરી. હે મને હજી સમજી લે તને, આ ગળ ખાઈ ચોકડા ખમે. સારા કૃત્યો કર્યા હોય તો કેવા સારા સારા અવતાર આવે એની વિગતવાર વાત કરી, અને બુરા કૃત્યો કર્યા હોય તો કેવા બુરા અવતારો આવે એનું વર્ણન કર્યું. તે અમારે શાંતિલાલ મૂંઝાઈ ગયું. કથા પત્યા પછી મહારાજને મળવા ગયો કે હે મહારાજ, મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એકને અવતાર વારી ઘડીએ ન હોય. અમારે ગામમાં બજલું ધોબીનો ગધેડો માંદો પડી ગયો અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. બેયની વાત કરી દઉં. ધોબીનો ગધેડો માંદો પડ્યો તો વળી વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર સાહેબે વળી ગધેડું તપાસ્યું અને નિદાન કર્યું કે આને શરદી થઈ ગઈ છે. કાચની લાંબી એક નળી આપી, 2 ગોળી આપી કે ગધેડાના ગળામાં પહેલી નળી મૂકજો, પછી આ 2 ગોળી મૂકજો, જોરથી ફૂંક મારી દેજો. બીજે દી ધોબી આવ્યો ડોક્ટર પાસે, આમ ખંજોર્યા કરે આખા શરીરે. ડોક્ટર કે શું થયું? તો કે ગધેડે પહેલી ફૂંક મારી દીધી ને ગોળીઓ તો જાણે હું ગળી ગયો. હવે જે થાય મારી દવા કરો. ડોક્ટર કે કોઈ ફરક નથી પડતો. અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો તે ગામમાં ને સીમમાં ને ખેતરમાં ગોચ્યો, ન જડ્યો. તે અદેપાળની પીપળ માથે ચડી અને પછી ત્યાં મીંડ્યો જોવા નીચે ક્યાંય આમ દૂર સુધી દેખાય. હવે હું વર્ણવું છું એ અવસ્થામાં એક પ્રેમી યુગલ આવ્યું. તમે જોજો, 18-20 વર્ષની જ હું વાત કરતો, યુવાનીની. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. એ ઘણા વળી કાગળ પત્ર લખતા થઈ જાય આ અવસ્થામાં. એના ભાગ્યમાં હોય ને સામેથી જવાબ આવે પછી તો જુવાનને સ્વર્ગને 8 વેંટનું જ છેટું રહે. 5 વાગ્યામાં પોસ્ટ ઓફિસ જઈને બેઠો હોય, વોચમેન અલી ડોસા ગોડ્યા અડખે પડખેના 2 ટપાલીને ભલામણ કરે કે ગુલાબી કવર, ગુલાબનું ફૂલ ચીતર્યું હોય, ફોરગેટ મી નોટ લખ્યું હોય, કવરમાંથી સુગંધ આવતી હોય, મારું સમજવું, મને આપી દેવું. અને એ જવાબ આવે ને પછી આ જે ઉપડે બજારમાં ભારે માયલા રંગીન કાગળ લઈ આવે, સ્કેચ પેનનું એક વળી બોક્સ લઈ આવે. ડ્રોઈંગ પેઇન્ટિંગ થોડુંક ફાવતું હોય તો આની કોર વળી નાળિયેરીઓ બનાવી હોય ને, વૃક્ષો બનાવ્યા હોય ને, વાહે પહાડીઓ ને, એકાદું સરોવર ને, સરોવરમાં હોડીમાં 2 બેઠા હોય. આમાં બીજું કોઈ હોય જ નહીં. અને હારામાં હારા અક્ષર કાઢીને લખે. આ અક્ષર સુધરવાની શરૂઆત અહીંથી થાય છે. હારામાં હારા અક્ષર કાઢીને જે શરૂઆત કરે, પ્રિય તને શું લખું, તાણી તો પ્રશ્નાર્થ ઠપકારે. અને પછી જે વર્ણનની શરૂઆત કરે, મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંખડી જેવા તારા હોઠ, દીપશિખા જેવી નાસિકા, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, નિર્દોષ હરણીની આંખો જેવી તારી આંખો, મેઘ જેવો કેશકલાપ, ચંદ્રમા જેવું મુખારવિંદ, પ્રિય પ્રિય તને શું લખું. આમ કરી કરીને 5-5 પાના ભરી દે. આ તો પરણ્યા પછી મંડે કાગળના રંગ ઉડવા. રંગીન સ્કેચ પેનો તો ક્યાંય ખોવાઈ જાય. હાથ હાલતા હાલતા અટકે હું ઠોઠું બોલ પેનનું હાથ વગું હોય, કાગળ ધોળા ફટોર થઈ જાય, લખાણ ટૂંકા ને મુદ્દાસરના બની જાય કે અમે ખુશી મજામાં છીએ, તમે હશો, પૈસા મોકલતા રહેજો. આ જે છે એ જીવતરની વાસ્તવિકતા હું વર્ણવું છું.